બનાસકાંઠાની અંદર નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં નકલી અધિકારીનો પર્દાફાશ। એક નકલી સરકારી અધિકારી બની અને ફ્રોડ કરતા ફરિયાદ નોંધાઈ। આ શખ્સે લોન આપવા માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરી। ગાંધીનગરમાં ખેતીવાડી વિભાગમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી ખેડૂતોને છેતર્યા। ખેડૂતોને સરકારી યોજનામાં લોન આપવાના બહાને પૈસા પડાવ્યા। પશુ અને હોમ લોન સબસિડી સાથે આપવાના બહાને ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા। ખેડૂતો પાસેથી 10.68 લાખ ખંખેરી જતા 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાબી અને ઓઝા સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અથાવડા દરગાહ એક પૂજારી છું, સેવા પૂજા કરું છું। વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો હતો। ત્યારે એક દિવસ મને કે હું ભાઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે 13,500, સર્વે ચાર્જ છે 3500 રૂપિયા અને 40% સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જને બધું થઈને 50,000 રૂપિયા લીધો। આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા 28 જણોને આવી રીતે ફ્રોડ કર્યો, નકલી અધિકારી બનીને બધો અમને આવી રીતે છેતરપિંડી કરી અને ભાગી ગયો છે।